જો ધીમે ધીમે લેફ્ટ સાઈડ ધીરે ધીરે લઈ લેવાનું. હા બસ પટ્ટાની અંદર ચલાવવાનું, બહુ બહાર નહીં કાઢવાનું. સ્લો થોડી અંદર રાખો. લેફ્ટ સાઈડ પટ્ટાની બહાર જાય છે જુઓ તમે. સ્લો સ્લો ધીરે ધીરે. હવે એક્સિલેટર ઓછું કરો. આ રાઈટ પટ્ટો છે ને દર્પણમાં દેખાવો જોઈએ. જો દેખાય છે ને? હા એટલે એ પટ્ટો ને આ પટ્ટાની વચ્ચે ઘણી જગ્યા છે એટલે બહાર નહીં નીકળી જવાનું. ખ્યાલ આવે? જો પટ્ટાની ઉપર આવી ગાડી એ અંદર લો એટલે પટ્ટો દેખાશે. જો દેખાય ને આ વ્હાઈટ પટ્ટો છે ને એ દેખાય. આમ રાખો અંદર જ. ગાડી રસ્તો હોય એ પ્રમાણે રાખતા રહેવાનું. હવે એક્સિલેટર છોડ દો. બ્રેક ઉપર પગ રાખો. મારવાની નથી જરૂર, ખાલી થોડીક જરૂર પડે તો કંટ્રોલ કરવા માટે. ગાડી બંધ તો ના પડે? ના બંધ પડે. થોડી થોડી બ્રેક કરો. ના પડે. ઢાળ વધે એટલે બ્રેક કરો થોડી થોડી. હા આમ વળાંક પર એમ વાળવાની. ખોલ દો બ્રેક હવે. જવા દો ધીરે કરો મારી સાઈડ. થોડી મારી સાઈડ. ગાડી આમ જાય છે ને ના જોઈએ. હાથ બદલી દો આમ. બસ હવે આમ કરો. હાથ બદલતા ફિક્સ નહીં રાખવાના. કરો મારી સાઈડ. જવા દો. બસ બહુ ફેરો ફેરો પછી સીધો રોડ થઈ ગયો. ખાલી ખુલ્લા હાથથી પકડવા. મસલ્સ ફ્રી હોવો જોઈએ. હાથ એકદમ ફ્રી હોવો જોઈએ. જો પટ્ટાની ક્યાં ચાલે? પેલી ગાડી કેવી ચાલે? પટ્ટાની અંદર ચાલતી હતી ને. હવે લેફ્ટ આવ્યો બહાર. જોઈ હવે લેફ્ટ સાઈડ ચલાવી. એ પાછો અંદર જ્યો બાઇકના હિસાબે એને લેફ્ટ લીધી. સ્લો ક્લચ દબાવી દો. થોડી થોડી બ્રેક કરો તો ગાડી આવશે આડી. હા ખોલ દો બ્રેક. સેકન્ડ કરો ક્લચ દબાવી. ડાબી બાજુ પાછળ. હા ઉપાડો ક્લચ. ક્લચ પાડો પછી રેસ. એકદમ રેસ નહીં દબાવી દેવાનો. હોર્ન મારતા રહેવાનું બે બાજુથી ગમે ત્યાંથી. આવા સાયકલ એટલે શું એ અંદર ના આવે એકદમ.